આવતીકાલથી દેશભરમાં નવા કાયદાઓ લાગુ થઈ જશે, જેમાં અંગ્રેજો દ્વારા 1825માં આઈપીસી અને સીઆરપીસી સહિતના કાયદાઓ ઘડવામાં આવ્યા હતા. ત્યારે હવે આવતીકાલથી ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને સાક્ષી અધિનિયમ લાગુ થશે. જોકે આવતીકાલથી જૂના કાયદા અને જૂના ગુનાઓ જૂના કાયદા મુજબ જ ચાલશે, પરંતુ 1 જુલાઈથી કોઈ પણ ગુનો બનશે તો નવા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે છેલ્લા ઘણા મહિનાઓથી પ્રયાસો ચાલી રહ્યા હતા. ત્યારે કાયદાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ નવા કાયદાઓને 1 જુલાઈથી વધાવી લેવા જોઈએ અને દેશભરમાં આની ઉજવણી થવી જોઈએ. અમદાવાદ શહેરમાં આજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. શહેરના ગોતા સાયન્સ સિટી વિસ્તારમાં 5 ઇંચ, જ્યારે બોપલ ગુમામાં 1 કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને ભારે વરસાદના કારણે મીઠાખડી અને અખબારનગર સહિત શહેરના 5 જેટલા અંડરબ્રિજ વાહન ચાલકો માટે બંધ કરાયા છે. ત્યારે વરસાદી માહોલ વચ્ચે કોર્પોરેશનના કર્મચારીઓ સાધનો સાથે હાજર રહેશે તેવી મોટી વાતો ઇજનેર વિભાગના અધિકારીઓએ કરી હતી, પરંતુ આજે ભારે વરસાદ વચ્ચે એક પણ કર્મચારી ક્યાંય દેખાયા ન હતા. T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની ભવ્ય જીત બાદ સમગ્ર દેશભરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે અમદાવાદમાં પણ ઠેર ઠેર લોકોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી, જેમાં શહેરના સિંધુ ભવન, થલતેજ એસજી હાઈવે, રાયપુર દરવાજા, મણિનગર અને નરોડા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે મોડી રાત સુધી આતશબાજી કરીને જીતનો જશ્ન મનાવ્યો હતો.